ગ્રામ્ય ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા અને વકીલ ચિરાગ રમણી ગોંડલિયા અને અમદાવાદ એસીબીની ટીમે 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાઈ સામે કિમ પોલીસ મથકમાં હની ટ્રેપ અને બળજબરીથી પૈસા કઢાવી લેવાનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં ગુજસી ટોકની કલમ 9 ઉમેરવા તેમજ અન્ય ગંભીર કલમોમાં રાહત આપવા માટે આરોપી પીઆઈ અને વકીલે મળીને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। બંને પક્ષ વચ્ચે રકઝક બાદ અંતે 3 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો। ફરિયાદીના ભાઈ લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબી દ્વારા રચાયેલ ટ્રેપ મુજબ આજરોજ વકીલ અને પીઆઈ બંને લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના છટકામાં આવી ગયા હતા। હાલ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા છે। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો હતો। પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે। હાલમાં તેઓનો 90,000 પગાર છે। સર, કઈક ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેના દોષીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું।